આજે માઇક્રોસોફ્ટના સર્વરમાં ટેકનિકલ ખામી સર્જાતા વિશ્વભરમાં હડકંપ મચી ગયો છે, જેના કારણે એરલાઇન્સ, ટીવી ટેલિકાસ્ટ, બેન્કિંગ અને વિશ્વભરની ઘણી કોર્પોરેટ કંપનીઓની કામગીરી પ્રભાવિત થઈ હતી. ભારત સહિત વિશ્વભરના એરપોર્ટ પર ચેક ઇન અને ટિકિટ બુકિંગમાં સમસ્યા આવી છે, જેના કારણે મુસાફરોને હાથેથી લખેલા બોર્ડિંગ પાસ આપવા પડ્યા હતા. ત્યારે અમદાવાદ એરપોર્ટ દ્વારા પણ મુસાફરો માટે એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે, જેમાં મુસાફરોને વિલંબ ન થાય તે માટે અમદાવાદ એરપોર્ટ પરથી પણ મેન્યુઅલ ચેક ઇનની શરૂઆત કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ સહિત સમગ્ર રાજ્યભરમાં વ્યાજખોરો સામે મુહિમ ચલાવવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદ શહેર પોલીસ કમિશનર GS મલિકની ઉપસ્થિતિમાં ઝોન 5 પોલીસ સ્ટેશન વિસ્તારમાં મેગા લોન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આશરે 500 જેટલા લોકો હાજર રહ્યા હતા અને જરૂરિયાતમંદ લોકોને UCD વિભાગ દ્વારા લોનની પ્રોસેસ સેમિનાર ખાતે જ રાખવામાં આવી હતી. આ લોક દરબારમાં વ્યાજખોરો વિરુદ્ધ 6 જેટલી ફરિયાદ નોંધવામાં આવી હતી, જેની સંબંધિત પોલીસ સ્ટેશનના અધિકારીઓને કાર્યવાહી કરવા પોલીસ કમિશનરશ્રીએ સૂચના આપી હતી. અમદાવાદ શહેરના જાહેર રસ્તાઓ પર આવેલ નડતરરૂપ 1386 જેટલા ધાર્મિક દબાણો દૂર કરવા મ્યુનિસિપલ તંત્ર દ્વારા નોટિસો આપવામાં આવી છે. કેટલાક સ્થળે રસ્તાની વચ્ચે જ ધાર્મિક સ્થળો હોવાને કારણે વાહન વ્યવહાર પર અસર પડતી હોય છે, જેથી આ સ્થિતિને નિવારવા અગાઉ હાઈકોર્ટ સમક્ષ થયેલી જાહેર હિતની રીટ બાદ સુપ્રીમ કોર્ટ દ્વારા હાઈકોર્ટને આવા મામલે મોનિટરિંગ કરી અહેવાલ મેળવવા માટે નિર્દેશ અપાયો હતો, જેને પગલે મ્યુનિસિપલ તંત્ર દ્વારા આવા ધાર્મિક દબાણો 7 દિવસમાં દૂર કરવા માટેની નોટિસો આપવામાં આવી છે.